પહેલાં આપણે એક હરિયાણાના જે નાગરિક છે એની આપણે વાત સાંભળી લઈએ, પછી હું મારી વાત સંભળાવું। के अंदर किसी भी वर्ग से आप जाकर के देख लिए, यहाँ तक कि उनके एमएलए और मंत्रियों से जाकर के पूछ लीजिए जो जो इस शासन को चला रहे हैं, वो भी ये बात कहते हैं यार हम भी दुखी हैं। ये तो केवल यहाँ दो गुंडों का राज चलता था इस पूरे देश के अंदर, एक अमित शाह जी का, एक मोदी जी का। और हरियाणा के अंदर आप जींद की अगर बात करो, कोई भी रोड उठा करके देख लीजिएगा, 10 साल के अंदर अगर बीजेपी ये बता दे मैंने एक ईंट भी जींद की प्रगति और विकास के लिए लगाई, मैंने एक भी काम नौजवानों के रोजगार के लिए किया, मैंने एक काम व्यापारी हित के लिए किया, मैंने एक काम हमारी माताओं बहनों के लिए किया। माताओं बहनों को ये राज लाने में सबसे अहम भूमिका माताओं बहनों की थी। इन्होंने एक स्लोगन दिया था, बेटी बचाओ बेटी पढ़ाओ, वो स्लोगन भी इन्होंने तार तार कर दिया। हमारे खिलाड़ियों को पीटा गया, और जहां तक हमारी बहन बेटियों को बिल्कुल नंगा नाच नचा करके उनके साथ बलात्कार और दुष्कर्म किया गया, उनके ऊपर किसी प्रकार की कार्रवाई। સાંભળ્યું મારા ભાઈ બહેનો કે આ હરિયાણાના એક નાગરિકની વ્યથા તમે સાંભળી ને, કે આ બધાય ધારાસભ્યો, સંસદ સભ્યો આ બધા ચૂંટાઈને આવે છે એ તો ખાલી રબર સ્ટેમ્પ તરીકે જ છે, પરંતુ અસલ સત્તા બે ગુંડાઓની જ ચાલે છે આખા ભારત દેશમાં। આ જો હરિયાણાનો નાગરિક કહે છે, એક અમિત શાહ ને એક આપણા મોદી, આ બે જ ગુંડાનું રાજ હાલે છે આખા દેશમાં। મારા શબ્દો નથી, હરિયાણાના નાગરિકની વ્યથા છે એ કહે છે। બીજું કે હરિયાણાની અંદર 10 વર્ષની અંદર ખાલી એક ઈંટ મૂકી હોય ભાજપે, એવું સાબિત કરે તો હું કે સાચો કહું ભાજપને। એક ઈંટ નથી મૂકી, એક ઈંટ મૂકવાની પણ પ્રગતિ કે વિકાસનું કામ નથી કર્યું। અને બેટી પઢાઓ અને બેટી આગે બઢાઓ એના સ્લોગનને પણ આ ભાજપે તાર તાર કરી નાખ્યું કે બેટી પટાવો। બોલો, બેટી પટાવો એટલે એને બળાત્કાર કરો દીકરી ઉપર, આવું સ્લોગન આપે ભાજપ। અને ખરેખર ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા વિધાયકો, અમારા જસદણની અંદર એક હાઈસ્કૂલ છે આટકોટ રોડ ઉપર, બરાબર, એ આટકોટ રોડ ઉપર અત્યારે હવે એને તારા લાગી ગયા હોય કે શું છે ભગવાન જાણે, ઉપરવાળો જાણે, પરંતુ મોટા મોટા માથા એમાં હલવાઈ ગયા છે, બોલો, ભાજપના। મારે નામ બધું છાપામાં આવ્યું જ છે, તમે જોયું જ છે। હવે એક બિચારી દીકરી ભણતી હતી, હોસ્ટેલમાં રહેતી હતી, હવે રાત્રે આ બધા હાઈસ્કૂલની અંદર આ હોસ્ટેલની દીકરીઓને રાતે પોતાના રૂમમાં બોલાવે અને એ દીકરીને વારંવાર એની ઉપર રેપ કરે। અને આવું એકવાર ને અનેક વાર થયું। અને હવે તો એ છોકરી એટલી બધી વાજ આવી ગઈ ને કે જસદણ પોલીસ સ્ટેશનની સામે જઈને પોતે નિવેદન આપવું પડ્યું, વકીલોને રોકીને બધું આ કર્યું, ત્યાં એનું બહાર આવ્યું। અને એ કેટલાય મિનિસ્ટર તો ભૂગર્ભમાં ચાલ્યા ગયા, કેટલાય બધાએ ભાજપના જે પદાધિકારીઓ હોય ને કેટલાય ભૂગર્ભમાં ચાલ્યા ગયા, કેટલાય પકડાના, કેટલા છૂટી ગયા। ને આ તો બધું શું છે કે ગમે એટલા તમારે પાપ કરવા હોય ને, તમારે ગમે એટલા પાપ કરવા હોય, તમારે ભ્રષ્ટાચાર કરવો હોય, બળાત્કાર કરવો હોય, તમારે ઇનલીગલ બધું કામ કરવું હોય, તમારે જમીનો હડપ કરી લેવી હોય, મોટા મોટા ફાર્મ તમારે હડપ કરી લેવા હોય, તમારે મોટી મોટી મિલકતો તમારે હડપ કરી લેવાની, કોઈની નિર્દોષ વ્યક્તિઓ પાસેથી બધું લઈ લેવાનું, આવું બધું જો તમારે કામ કરવા હોય, કારાકૃતિઓ, તો તમારે ભાજપમાં હેલા જાઓ। ભાજપમાં હેલા જશો પછી તમે બળાત્કાર કરો, તમે ગમે મા દીકરીનું તમે ઉલ્લંઘન કરી નાખો, એની ઉપર રેપ કરી નાખો, તમે લૂંટફાટ કરી નાખો, તમે ગમે એની મસ્જિદમાં જઈને મુસલમાનોને મારી નાખો, કાપી નાખો, તમારે જે પાપ કરવા હોય કરો, પણ તમે ભાજપમાં હેલા જાઓ ને પછી તમારો પોલીસ વાર વાંકો ન વારી આવે, બોલો। અને પોલીસવાળા બિચારા પકડે ને તા તો ઉપરથી બધા ફોન રણકવા માંડે પોલીસ સ્ટેશન ઉપર કે અમારો માણસ છે, અમારો સભ્ય છે ભાજપનો, એને બધું છે ને બધું કોકરું વળી જાય, બધું તેરી બી ચૂપ મેરી બી ચૂપ, બધું ઠંડા બસ્તામાં બધું હાલ્યું જાય, ખબર ન પડે, બધા ભૂલી જાય, બોલો। અને ઓલી સામેવાળી દીકરીને બિચારીને એવી એના મા બાપને એવી બધી એના રફે દફે ને એની ઉપર એવું બુલડોઝર જેવું દબાણ કરે ને કે બિચારી હંમેશા માટે ચૂપ જ થઈ જાય ને ક્યાંય એને ગુમે કરી નાખે। પછી છોકરીને ને છોકરીના વાલીઓને પાછા ગુમે કરી નાખે, જેથી કરીને કોઈ પત્રકારમાં આ લોકો પાછા ચમકે નહીં।
બરાબર કે આ ભારતીય જનતા પાર્ટી અમારું કાંઈ કામ અમને ન્યાય ન આપ્યો, પોલીસવાળા અમારી કાંઈ સાંભળી નહીં, પોલીસવાળાએ એ લોકોને છાવર્યા એવું કહે નહીં, એટલે આ દીકરીને હાવ ગુમ કરી નાખે, ગાયબ કરી નાખે. એટલે ન બજે બાંસ ન બજે બંસુરી, આના જેવું બધું. એટલે આખા આ દેશની અંદર આ ગુંડા રાજમાં આવું જ બધું ચાલી રહ્યું છે. ગુંડા તમારે બનવું હોય અને મોટા અપરાધી તમારે બનવું હોય ને મોટા અપરાધ કરવા હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હાલ્યા જાઓ. તમે ગમે એ કરશો ને તમારો વાર વાંકો નહીં વળે, કેમ કે આખી ભારતીય જનતા પાર્ટી જ ગુંડાઓથી ને ઉગ્રવાદીઓથી ભરેલી છે, બરાબર. અને દીકરીઓની ઇજ્જત લૂંટવી અને ખોટા કામ કરવા, આ બધું આ ભાજપની જ અંદર ક્યાંય સંસ્કાર જેવું છે નહીં. આખું આ દર છે ને ભાજપનું ઉગ્રવાદીઓથી ભરાઈ ગયું છે. અને જે હારા છે, ખરાબે નથી, બરાબર. હારા મિનિસ્ટરો છે, હારા ધારાસભ્યો છે, સારા ભાજપના કેટલાય સભ્યો છે, એ લોકોને, આ સંસ્કારી લોકોને આ નથી ગમતું. પણ એમાં 5% એવા હારા છે, 95% આવા બધા બળાત્કારીઓ અને ઉગ્રવાદીઓ અને ભ્રષ્ટાચારીઓથી જ ખતબદી રહ્યું છે. કેમ કે ઉપરથી જે મેઇન આપણો છે ગંડુ રાજા, એ જ આ બધું અંબાણીના અને અડાણીના જેવા બધા ઊભા કર્યા છે ભ્રષ્ટાચારના થાંભલા. તો બીજે આપણે ક્યાં જવું? બધું આવું ચાલી રહ્યું છે. પબ્લિક બિચારી થાકી ગઈ છે કે આ બધાએ આ રાક્ષસોનો ક્યારે નાશ થશે મારા ભાઈ બહેનો, થશે. રાક્ષસોનો નાશ થશે, તમે જોજો, થશે. એટલે એને કોઈ બચાવવાળું નહીં હોય, બરાબર. અને આ બધાએ ગંડુ રાજાના જે બધા મોદી કરે છે ને, એમને રોતા હશે ને તો કોઈ છાનું રાખનારું નહીં હોય. આ બધાના પાપનો ઘરો ફૂટવાનો છે મારા ભાઈ બહેનો, જોજો તમે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.